ઘડિયા શ્રી ગણેશ શ્રી ગણેશ શ્રી ગણેશ
જાતા મારા દુઃખ દારિદ્ર મટી જાતા એવા ગણપતિ દાતા વિઘ્ન હરતા દેવને માના લાઈટ ક્યાં દીકરા છે માં ભગવતીના લાઈટ કયો દીકરો હોય તો માં ભગવાન ગજાનંદ છે. માં હાટું જો કોઈ પેલા બલિદાન આપ્યું તો ગજાનંદ મહારાજ માં હાટું. અહીંયા માં સાકરમાં એવા ગજાનંદ બાપા અહીંયા હાકરમાં નામ તો જો હાકરમાં ઉમરી જો 100 ની આડે ગાડે ઉપર હશે માની ઉંમર લગભગ 100 વર્ષ પર. ઓહો પૂરા માનવ જેને કહેવાય છે. ભગવાને જે આયુષ આપ્યું પૂરું ભોગવું આ ડોહી હાકરમાં હો તો આપણે બધાને આપ્યા પણ ભોગવીએ કે ન ભોગવીએ કે તો કલિકાલની ઝપટમાં આવી ગયા છે. 100 તો ફાઇનલ અટણ કલિકાલમાં ભગવાને કીધું હું 100 વર્ષ આપું પ્રેમથી બધાને. પણ બહુ ખોટું ન બોલતા હો કે ખોટું કરતા નહીં તો હો જીવશો. વચ્ચે ગોટો કોઈ 50માં કોઈ 60માં કોઈ 70માં એમાં વન ને અમુક જે આવે છે એ તો વટાવા બહુ વહમાં છે વાલા. પણ આવા કોઈ પૂર્વના ખાતાના આત્મા હોય કે પૂર્વ માનવ હોય જે કઈ માં એનું ચિત્ર જો હાથમાં માળા છે ને કાથામાં આશીર્વાદ છે. માનો ઋણ બંધન એવું છે વાલા માથી કોઈ મોટું નથી. પરિબન પરમાત્મા પણ માના રૂપમાં આપણને મળે છે. ગુરુ મહારાજ પણ માના રૂપમાં મળે છે. જન્મ દેનારી આપણી જનેતા હોય તો ભલે માં ભગવતી હોય તો ભલે. માં 4 રૂપ છે. આપણી દીકરી જ હોય, આપણી માતા હોય, આપણી બહેન હોય અને આપણી ત્રણ રૂપમાં 4 રૂપ જોવા મળે આપણને. કોઈની દીકરી હોય, કોઈની માં હોય, કોઈની પત્ની હોય અને કોઈની બહેન હોય. આ 4 રૂપ આમાં જોવા મળે છે. એટલે માનું રૂપ છે એથી મોટું કોઈ છે નહીં. માને યાદ કરીએ જેટલા એના ગુણગાન ગાય એટલા ઓછા. માનો કઈ વર્ણમ ન હોય એને પ્રાર્થના હોય એના ખોળામાં આનંદ કરવાનો. બસ આ બાપા લાડ કરો હાલે. બાપુ દયાળુ થોડો કઈ વાત કહી બાપને કે બાપા આટલું કરી દે. માને તમે કાંઈ ન કહી શકો, બોલી જ ન શકો. ત્યાં જાઓ એટલે તમને નકરો પ્રેમ જ ઉભરાય. તમારું બોલવાનું બધું બંધ થઈ ત્યાં જાઓ એટલે બસ એના ખોળામાં આનંદ કરો, એના ચરણમાં આનંદ કરો અને બને એટલું એનું નામ ભજન કરો. પરમપિતા પરમાત્મા ભગવાન છે તો એ આપણો બધાનો બાપ છે. એની પાસે આપણે લાડ કરી શકીએ. એને ઠપકો વતન દઈએ કે આપણા ભક્તોએ ઠપકાય પાસ તું 2 બાપનો તું 2 માનો. નરસિંહ મહેતાએ કીધું તું 2 બાપનો છો, 2 માનો છો. એવો ઠપકો આવ્યો મીઠો. બાપને આપણે પરમપિતા પરમાત્મા માં ભગવતી એમની શક્તિ છે. હમણાં રસ્તામાં બાપુ કાનદાસ બાપુ મારી ભેગા છે ખિલોરીથી. પૂજ રામદાસ બાપુ આવ્યા છે રાણવસીથી ઠેઠ ઉના પાસે આવેલા. રસ્તામાં એ જ વાત થતી હતી. માં ભગવતીને આપણે એનું વંદન કરી શકીએ, એમની પ્રાર્થના કરી શકીએ, નામ ભજન કરી શકીએ, એનો મહિમાનો ગાઈ શકીએ. પણ એ આખિર આધીન કોને છે ખબર? હરિને. આધીની ન્યા થાય તો આપણે હરિને જ પકડો ને. એટલે માન બાપો 2 ભેગા આવી જાય. એટલે તો મહાપુરુષો લખ્યું હરિજને માયા હરિને હોપી. ભક્તિને માટે આપણે ભજન કરવું, ભક્તિ કરવી છે, નામ સ્મરણ કરવું, ધર્મ કામ કરવું તો પછી હોપી દેવાનું.
આપણું નથી, આપણું છે એટલું આપણી પાસે આપ્યું છે આપણને, એમાં આનંદ માણો, સંતોષ રાખો. જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે, સંતોષી જન સુખિયા તૃષ્ણાએ શું વળે છે. પાડો 150 વીઘા જમીન તો કેમ ખોટી ઉપાધિ ન કરાય. સારું હજી 200 ભલે થાય, પાડો એને સારું તો મજા આવે એમ. આપણી પાસે ગાડીનો પાડો ગાડી કોઈક બેવા થાય યાર. એમાં મારે રાય પરથી નાનો ભાઈ ટપુદાદા પરિવાર અશ્વિનભાઈ, એ પણ બહુ ડાયા છોકરા છે, બધા દીકરા બધા, એ બધાના ભાવથી અને આપનો પ્રેમ વાલા બધાનો ને તો ધન્યવાદ તમને એ આપું છું કે આવી ટાઈટમાં તમે ભજન રાખો છો. માં ભગવતી તમારી માથે સદાય માટે સદબુદ્ધિ, સુવિચારો, સદગુણ બધું પ્રદાન કરે તમને. ઘણા હુઈ ગયા છે તો એ ક્યાંય ઘડી કોઈ ગરમ હીટર ને કોઈ ગોદડા ધાબળા. ધન્યવાદ છે તમને બધાને કે માની પાછળ આવું ભગીરથ કાર્ય, માના ઋણમાંથી નથી છૂટાતું, પણ છતાંય જે કાંઈ બને એટલું કરીએ આપણે. માતા પિતાના ઋણમાંથી છૂટાતું નથી વાલા. મીઠા રે મધુ ને મીઠા ને વાલા મારા એથી મીઠેરી મારી માત જનની જોડ સખી નહીં, જનની
આ કડીમાં એને અદ્ભુત
જેટલો પ્રેમ હતો એટલો આમાં. જગનો આધાર માનિયા, આપણે ખબર ન હોય ને, ગમે માર્ગે જાતા તો માની આંગળી પકડી લઈએ, એ રસ્તે જે લઈ જાય આપણે. જગનો આધાર માનિયા, માના કાળજામાં કઈ કઈ વાલા
જોગણ કોને કરી, વેરાગણ કોને કરી? જીવણ સાહેબ નું ભજન છે, નજીકનું ઘોઘાવદર આપણું. એવા મહાપુરુષ, અડાભેડ પુરુષ, મા રાધાનો અવતાર. સાકરમાની વાત આવે તો માનું મા તત્વ એવું છે વાલા, ભગવાન કરતા પણ એક
ભગવાન ત્યાં ઉભું રહી જવું પડે છે. એવા આપણા પુરાવા છે, એવા આપણા ઇતિહાસ છે. ભક્તો માની સેવા કરતા અહીંયા ભગવાન ઉભા રહી જાય છે. મહારાષ્ટ્ર જાતા હોય, મહારાષ્ટ્રમાં તો કોઈ સમયે પંઢરપુરમાં જાય. એ ગામનું નામ જ પંઢરપુર, એટલે પંડરીક માથે નામ છે. મહાપુરુષો ત્યાં ઘણા થયા છે. ભગત ગોરા ભગત ત્યાં થયા, રંકા વંકા ત્યાં થયા, ચોખા મેળા ત્યાં થયા, નામદેવજી ત્યાં થયા, સંત જ્ઞાનેશ્વર આજુબાજુ વિસ્તારમાં એ વિસ્તારમાં થયા, સંત તુકારામ ત્યાં થયા. એમાં પંડરીક ભગવાન કૃષ્ણના પરમ સખા પરમ મિત્ર 4-5 દી મંદિરે ન ગયા. રૂપિયાની ગણતરી હાલે કે ઓમ બીજું કોઈ ગણતરી હાલે? હજી બહુ ઉડ્યા નથી. ઉડે પછી ગણતરી કરી લે. નીકળ્યું બંડલમાં ધ્યાન ન દેતા, એમ ભજનમાં થોડુંક ધ્યાન દે. આ માં આપણે બહુ પુણ્યશાળી વાલા તમે બધા. આવી ડોહીને જોઈને જીવન સુધરી જાય. આવી ઉંમર જોઈને તાર જીવન સુધરી જવું જોઈએ. બીજું બધું વાહે રહી જાય. અમુક માણસને જોઈને તો આપણું જીવનની લાઈફ બદલી જવી જોઈએ. વાહ, આવું આ જીવે કે આપણે કેમ ન જીવીએ કે એ માનો ને આપણે માનો, કેમ આમ કેમ થાય છે? માની એક વાત કરું, માનો પ્રેમ કેવો છે, માં હું છે, માં તત્વ કેવું છે. પંડરીક ભગવાનના પરમ સખા હતા, પરમ મિત્ર હતા, પણ 4-5 દી મંદિરે ન ગયા. ભગવાનને ચિંતા થઈ, મારો પંડરીક કેમ નથી આવતો, મારો પંડરીક કેમ નથી આવતો. ભગવાનને ચિંતા થઈ. તીરથ ઉનકી આશા કરે, કબ આવે હરિ કે દાસ. એના દાસની તો એ આશા કરતા, આ કેમ નથી આવતો મંદિરે, આ કેમ નથી ડોકાતો. ખુદ ઠાકર, કાળિયો ઠાકર, ભગવાન દ્વારકાધીશ પોતે પંડિતને ઘેરે ગયા હો, તો ઝૂંપડીમાં પંડિત બેઠા છે ને પગમાં ખોળામાં માનું માથું છે. માં બુઢી માં છે, હાકરમાં જેવા કોઈ બુઢી માં છે ને, હુઈ ગયા ખોળામાં. અને થોડાક બીમાર, એટલે પંડિત મંદિરે એમ નહોતા જતા. મારી માં બીમાર છે ને, હું મંદિરે શું જાઉં. ખોળામાં માથું છે ને, હુતા છે માં. ને હામો કાળિયો ઠાકર આવીને ઉભો રહી ગયો ઉંબરામાં. આવો પંડિત કે જગો, ઓહો પરમ ભગવાન. પણ બાજુમાં જો જોઈ તો માને બરાબર ઊંઘ આવી ગયેલી હો. તો બુઢી માં એમાં નિંદર આવી ગઈ. એક જરાય દોરા હોય, હલતા નથી પોતે. ભગવાનને 2 હાથ જોડ્યા, હે પ્રભુ ઘડીક ઉભા રહ્યો, મારી માં ઘડી જાગી જાય ને, તમારી હું સેવા કરું. વાલા સવારના આવી ગયા હતા દ્વારકાધીશ. પાસે ઈટનું બટકું પીડ્યું હતું, ઈટનું બટકું. ઈટને આમ હાથે લઈને આમ થોડું ઘા કર્યો. પ્રભુ આની માથે ઘડીક બેસો તો આગળ મારી માં જાગી જાય ને, એટલે તમારી સેવા કરું પ્રભુ. ઈટના બટકામાં કાળિયો ઠાકર ઉભી ગયો. વાલા ભગવાન ઉભી ગયો. ક્યાં લગી ઉભો ખબર? રોંઢાલ ગઈ ઉભો. સવારના આવી ગયા તા, રોંઢાલ ગઈ ઉભા. આગણી ડોસી જાગી જાય, આગણી ડોસી જાગી જાય, આગણી ડોસી જાગી જાય. ડોસી ઉઠ્યા રોંઢે ઠેઠ. ડોસી જો, અરે પંડરીક ભગવાન ઉભા છે કે? માં એ તો સવાર ના આવ્યા, પણ ભગવાન ઉભા વાંકા વળી ગયા. એટલે નામ પીડ્યું બાકે બિહારી. ભગવાનનું નામ છે. એટલે માનો આવો મહિમા છે ભગવાન કરતા. એનું રૂપ જ છે, ગણો ને. બીજું જાણવાનું નહીં. માં એટલે ભગવાન, ગુરુ એટલે ભગવાન. ત્યાં ઠોર ભરોસો રાખવાનો. માં માટે કોઈ શંકા કુશંકા કરી છે આપણે કોઈ દી કે નહીં? અમારી માં હશે કે નહીં હોય, એમ કોઈ દી કર્યું? એમ જ ભગવાન માથે રાખવાનો ભરોસો કે આ એ આપણો બાપ જ છે. એમ જ ગુરુ આપણા છે, એ પણ આપણા બાપ છે. એટલો જ એની માથે ઠોર વિશ્વાસ. માતા પિતા માથે જેટલો રાખીને એટલો જ એનું રૂપ છે. મોહનજી પધારો મંદિરે વાલા, એ તમ વિના નો રેવા. મેલી ને ગયા માવજી, એ તમે છો મારા બાલા કોના બેલી. તમ વિના અમે માલા એકલા.
વિના મેં એકલા તમ વિના મેં એકલા વરસે આસુડાની હા મન બોલે સાહેબ હતા પુરુષ પણ દાસી ભાવ. એ ગામમાં ભજનમાં ગયા ને તો મોટા વાળ રાખે છે પોતે, મોટા વાળ હતા જીવણ સાહેબ ને, સ્ત્રી જેવા વાળ, મોટા વાળ છૂટા રાખતા અને સ્ત્રી જેવા પોશાક જેવો અમુક ઠાઠ એવો કરતા. કોઈ સભામાં બેઠા બેઠા કીધું ભગત હા બાપા ભજન ગાવાના આવો ઠાઠ ભેગો, ભલા ઠાઠ તો કરવો પડે ને, ઠાઠ તો કરવો પડે ને. કેમ ભગત ભજન ને ઠાઠ ને મેળશે? હા મેં દ્રષ્ટિ કરીને જોયું ને તો નગરશેઠ ના પત્ની બેઠા હતા. આ બેન બેઠા એ કોણ છે? એ તો મારા નગરશેઠ ના પત્ની છે. એને કેમ એટલો બધો ઠાઠ કર્યો? એને કેમ એટલો બધો ઠાઠ કર્યો? એ તો નગરશેઠ ના પત્ની છે. કે તારા ખોબા જેવડા ગામનો નગરશેઠ એના પત્ની એટલો ઠાઠ કરે તો ત્રિલોકના નાથની શેઠાણી શું? મારે કેટલો ઠાઠ કરવો જોઈએ? ઈ જીવન સાહેબ. મોહનજી પધારો મંદિરે વાલા, એ તમ વિનાનું નું રેવાય. સુખ દુઃખ ની કરીએ વાતડી તો તમારા તન માતા દખની કરીએ વાતડી તો તન માતા વાલા કામણ
કઈ નહીં બાપા, થાય થોડું કઈ. ફૂલ ને ઉડાડતા ને ગરી ગયા, બીજું કઈ નથી. ફૂલડા ઉડાડે ને ભજન થાય ને ત્યાં ફૂલો ઉડાડે, ફૂલોથી સ્વાગત કરે એટલે માતાજી ખુલ્લા છે તો એમાં અંદર વહી જાય. તો કામણ મને કોને કરી, જોગણ કોને કરી, વેરાગણ કોને કરી. ભગવા પેરી લવ લુગડા વાલી એ લઈ લવ જોગણ કે નો વેશ. મારા હરીને હાલો માલા ગોતતી ભરતી દેશ ને હરીને હાલો ગોતતી ફરતી દેશ ને હૃદય હાલા કામ બાળક પૈસા ઉડાડતો હતો. એ સંસ્કાર છે વાલા. અવડી ઉંમરથી સંસ્કાર પાડવા, કે ધર્મ કાર્યમાં, કે ભજનમાં, કે સત્સંગમાં લઈ જવા. આપણી સંસ્કૃતિ છે. ભજન જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, એને ખબર પડે મારા બાપુજી પૈસા ઉડાડવા જતા, ભજનમાં જતા, મારે જવું જોઈએ. આ સંસ્કૃતિ સાહેબ હકીકત. એક દાદા છે ને કથામાં જતા હતા, છોકરાએ વેન કર્યું, બાપા મને લઈ જાઓ, બાપા મને લઈ જાઓ. બાપા કે તારે નો વાય, તારી નાની ઉંમર છે. બહુ વાહે પીડ્યો, બહુ વેન કર્યું, બે જા દીકરા, હવે બે જા, લે ઘડીક બે જા, પછી મારું હારે હાર થઈ ગયો. બહુ વેન કર્યું તો ભાઈ ઉભા હતા, કીધું દાદા લઈ જાઓ ને, કથા છે ને, ક્યાં તમે બીજે ક્યાંય જતા નથી. એ નાની ઉંમર છે ને લાગી જાય, એની નાની ઉંમર છે ને લાગી જાય. દાદા તમે આ 30-40 વર્ષ જાઓ છો, તમને કઈ? અમે રીઢા થઈ ગયા છે, અમને નો દઈ, આમ લાગી જાય. એટલે બચપનથી જે સંસ્કાર રેડાય ને વાલા આપણા બચાવમાં,
એ ઉત્તમ છે. એને દેતા શીખવાડાય, કોઈ મંદિરે લઈ જવાય, ભણવા જવાય, ભણવા મોકલી દેવાય. આ એના સંસ્કાર છે આપણા બધાના. બાળક પૈસા ઉડાડે ગમે, બહુ સારું, બહુ લાગે. અમુક ઉંમર પછી પૈસા હાથમાં આપો ને તો જલાતા જલાતા આમ જાય. નથી દેવા તોય દેવાઈ જાય, નથી દેવા તોય દેવાઈ જાય. અમુક ઉંમર પછી બધું નકામું. એ બધું યુવા અવસ્થા આપણી છે, બુઢી યુવાન અવસ્થા, એમાં તમે દાન પુણ્ય કરો ને એ ઉત્તમ. અને બચપનમાં ટેવ પાડવાની, દીકરા આમ દેવાય ને આમ કરાય ને આમ દેવાય, એ ટેવ પાડવાની. ગટપણમાં માન માન પોગાય સ્ટેજ લગી તોય ન્યાય આમ નથી દેવા તોય દેવાઈ જાય, નથી દેવા તોય દેવાય, એવું થતું. હું છું ગોકુળની ગોવાલન પ્રભુજી, એ તમે કેના માગો છો દાન? દાસી જીવન સત ભીમના ચરણે પ્યાલો પીધાના. દાદો જીવન સત ભીમના ચરણે પ્યાલો પીધાના છે પ્રમાણ. વાલા કામણ મોને પાળિયાદ વિહામણ બાપા રામદેવજી નો અવતાર, અલગ ધણી રામદેવજી બાપા નો અવતારો. 55 નું પીરાણું એટલે પોકરાણગઢ નું પીરાણું. મંડપ કરેલો મંડપ, અને બધાય મહાપુરુષોને આમંત્રણ આપેલું. એમાં દાસી જીવનને પણ કીધું બાપા તમે પણ પધારજો, મંડપમાં આવજો. લાખોની માનો મેરામણ ઉમટેલું, આપો વિહામણ બેઠેલા. એમાં દાદા જીવન આવ્યા, કીધું આપા પધારો, દાદા પધારો. બેહાડ્યા જીવન દાદાને, ભજન ગાતા પોતે. વિહામણ બાપાએ કીધું બાપા આવ્યા છો તો બે શબ્દો, આ માનવ મેરામણ બેઠો છે, જનતા જનાર્દન ભગવાન છે, એને બે શબ્દો સંભળાવો બાપા. એ સમયે જીવન સાહેબે આપા વિહામણની હાજરીમાં પાળિયાદની ભૂમિ માથે આ ભજન ગાયેલું છે.